માનવ કલ્યાણ યોજના આર્થિક નબળા વર્ગને સ્વરોજગારની સશક્ત સહાય। ગુજરાત સરકારની માનવ કલ્યાણકારી યોજનાઓના લાભો લોકો સુધી સીધા પહોંચે તે હેતુસર આજે પાદરા ખાતે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા વિવિધ વ્યવસાયોને આધારિત ટ્રેડવાઇઝ સાધનો અને ઓજારનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન આર્થિક રીતે નબળા વર્ગના અનેક લાભાર્થીઓને રોજગાર અને જીવન નિર્વાહમાં મદદરૂપ બને એવા સાધનો અપાયા, જેમાં સેન્ટિંગ કામના સાધનો, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ કિટ, ભરતકામ સાધનો, પ્લમ્બર કિટ, બ્યુટી પાર્લર કિટ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ ટૂલ્સ, દૂધ દહીં વેચાણ સાધનો, પાપડ અથાણા બનાવટ સાધનો, પંચર કિટ સહિત અનેક આવશ્યક ઉપકરણો સામેલ હતા। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું કે રાજ્ય સરકાર લોકોમાં સ્વાવલંબન અને સશક્તિકરણ લાવવા સતત પ્રયાસશીલ છે। તેમણે લાભાર્થીઓને સ્વરોજગાર તરફ આગળ વધવા પ્રોત્સાહિત પણ કર્યા। લાભાર્થીઓએ પ્રાપ્ત થયેલી સાધન સહાય બદલ સરકાર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આ સહાય તેમના જીવનમાં નવો ઉત્સાહ, નવી આશા અને નવી રોજગાર તક લઈને આવી છે। ગુજરાતના આર્થિક રીતે નબળા વ્યક્તિઓ કે જેઓ પોતાની આવડત મુજબ કમાણી કરી શકે, પોતાનામાં આવડત છે તો તેને લગતા સાધનો સરકાર તરફથી ફાળવવામાં આવે અને તેના થકી તેઓ પોતાની રોજગારી મેળવી શકે, આર્થિક કમાણી કરી શકે। તે હેતુથી ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત પાદરા વિધાનસભામાં આવતા 44 જેટલા લાભાર્થીઓ કે જેમને માનવ કલ્યાણ યોજના અંતર્ગત આજે સાધન સહાય આપવામાં આવી છે, જેથી કરીને તેઓ આ સાધનોથી પોતાની આવડત મુજબ વ્યવસાય કરીને આર્થિક કમાણી કરી શકશે। જેમાં બ્યુટી પાર્લરની કીટ છે, પંચર બનાવવાની કીટ, દૂધ દહીં બનાવવાની કીટ છે, અથાણું બનાવવાનું, પાપડ બનાવવાનું તેમજ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ માટેની કીટ આજ રોજ આપવામાં આવી છે। જેનાથી આ લાભાર્થીઓ આ કીટ દ્વારા પોતાની કમાણી કરીને પોતાના કુટુંબને આર્થિક મદદ કરી શકશે અને આર્થિક કમાણી કરી શકશે। તે માટેની આ માનવ કલ્યાણકારી યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે।